પડાઓ પાર કરવાના છે ફટાફટ નજર કરી લઈએ. પહેલા વાત કરીશું શાળાના રોજિંદા પ્રવાસની. ત્યાર પછી આપણે સીધા જઈશું મેદાનો, રણ, જંગલો અને પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં. ત્યારબાદ પર્વતો અને ઉડનખટોલાની રોમાંચક સફર ખેડીશું. અને અંતે વિશેષ જરૂરિયાતવાળા બાળકોના પડકારો અને તેમની ભણવાની અતૂટ ધગસ વિશે સમજીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, શાળાનો રોજિંદો પ્રવાસ. હવે જુઓ, મોટાભાગના શહેરોમાં શાળાએ જવું એ એકદમ સામાન્ય વાત છે. બસ રિક્ષા પકડી કે વાનમાં બેઠા એટલે પહોંચી ગયા. પણ શું આખા દેશમાં આવું જ છે? ના રે ના. અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિઓ આ આખા પ્રવાસનું ચિત્ર જ બદલી નાખે છે. અહીં એક પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે. આ બાળકો દરરોજ પોતાની શાળાનો રસ્તો કેવી રીતે નક્કી કરે છે? સામાન્ય રીતે આપણા મનમાં બસ કે સાયકલનું જ વિચાર આવે, ખરું ને? પણ જ્યારે આસપાસનું વાતાવરણ,